હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? બધા મજામાં છો? મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, પણ આપણે જો હજી રાઈસ બાકી હતા, કારણ કે કેવું રાઈસ નથી લઈ જતા આમાંથી, તો રોટલી ને રાઈસ બે બાકી છે અને નક્ષ રહી છે. અને અત્યારે એક્ઝામ ચાલુ છે, તો નક્ષ ટાઈમ એનો ચાલુ છે, થોડુંક એને કરાવવાનું હોય. અને બસ આવું કંઈક અહીંયા દૂધી બટાટાનું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા થઈ ગયું છે કારેલાનું શાક, અને બસ આવું કંઈક છે. પાછું આવી ગયું છે આપણા માટે લીલો કાંદો, અને ખબર નથી પડતી શિયાળાનું શાક અત્યારથી કેમ ચાલુ થઈ ગયું છે. તો ભાઈ શિયાળાનું શાક ચાલુ છે. લીલો કાંદો અને અહીંયા જો ટમેટા અહીંયા રાખ્યા છે, કારણ કે છોકરાઓ એકદમ મચોડી નાખે છે, રસો બસો બધું નીકળી જાય છે, એટલે અહીંયા છુપાવીને રાખ્યું છે. આપણે કેળાની લૂમ જે અહીંયા રાખી દીધી છે, કારણ કે નખ એક સરસ મજાની વસ્તુ અમે કાલે લઈ આવ્યા છીએ, જે છે દાબેલા મગ અંબિકામાંથી છે. કેટલા મસ્ત છે, અને લિટરલી એકદમ એટલે એકદમ ઝીરો ઓઇલમાં છે. એક વખત તમે જાણો તો અહીંથી ટ્રાય કરજો. જો દાબેલા મગ લઈ આવ્યા છીએ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આપણે લંચ માટે બેસી ગયા. ઈંડોરા બટેટાનું શાક કાલનું થોડુંક વધ્યું હતું, તો તડકો મારીને મેં લઈ લીધું છે. મેન મારા સાસુએ બેએ. પછી આમાં છે પેંડાની ભોગ પ્રસાદ, અહીં છે કેરી કેળાનું રાયતું, અને અહીંયા છે થોડાક ઢોકળા. તો ચાલો બધા જમવાનું નખ જોઈજો. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ મહાદેવ. હર કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ તો બપોરે 1:30 વાગ્યાથી થાય છે, બિકોઝ સવારનું એટલું બધું એક્સ્ટ્રા કામ કર્યું છે ને, બેન્ડ બજી ગઈ છે. ઉઠ્યા ટાઈમ મોડા 9 સવા 9 થઈ ગયા હતા, અને કારણ કે રાતે લાઇટ આવ જાવ કરતી, તો એમાંય મોડું થઈ ગયું હતું, અને એક્સ્ટ્રા કામ કર્યું એટલે મોડું થઈ ગયું હતું. માટે બેસી ગયા છીએ. આ છે પકોડા કઢી, અહીંયા એક્સ્ટ્રા પકોડા રાખ્યા છે. અહીંયા રાઈસ છે, કોબીજ, રીંગણા, બટેટા, ટમેટાનું શાક છે. અહીંયા હળદર લઈ લીધી છે, ને અહીંયા રોટલી છે. અને ક્રિશાબેન જો પાપડથી ડૂચા કરીને ખાય છે. હાય ક્રિશુ, હાય. અને નક્ષભાઈ જો માંડ્યા છે બનાના ખાવા. હાય નક્ષ. હાય. ચાલો જમવા કે. ચાલો જમવા. હાય. નક્ષભાઈની ફરમાઈશ ઉપર આજે બની છે સોજીની કેક. મસ્ત બનાવી નાખી છે. હવે અનમોલ્ડ ને થોડીક વાર રેન કરશું, પણ નક્ષભાઈના મોઢામાં આવે છે પાણી. નક્ષભાઈ ભાઈ બહેનની ફૂલ મસ્તી હાલે છે. જો 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 ભાઈ જો 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 ભાઈ નક્ષભાઈના સ્કૂલમાંથી બેન્ટેન આપ્યું છે, તો ભાઈ અહીંયા ચિપકાવી દીધું છે. શું છે તોફાની બે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે, એઝ ઇટ ઇઝ કે ટિફિન લઈને વહી ગઈ છે ને આજે. અને બસ જો આજે કંઈક આવું છે, અને આજે થોડુંક વાતાવરણ લિટરલી વરસાદી છે, અને થોડુંક માંદગીવાળું છે, તો બધાને શરદી ખાંસી એઝ ઇટ ઇઝ છે. અને બસ આજનું મેનુ તમને કહી દઉં છે. વાલોર રીંગણા બટેટા ટમેટાનું શાક, અહીંયા છે ગાજર મરચાંનો સંભારો, આમાં થયા છે રાઈસ, અને અહીંયા આપણી જો ગરમા ગરમ રોટલી તૈયાર થઈ છે. તો ચાલો ભાઈ જમવા માટે. જો આપણો મલાઈનો ડબ્બો બહાર નીકળી ગયો છે. મલાઈનો ડબ્બો બહાર નીકળી ગયો છે, એટલે મલાઈમાંથી આપણે બનાવશું માખણ. તો ચાલો ફટાફટ કામ કરવા માંડી. આપણી પાસે આવી ગયા છે ક્રિશાબેન, રાખ્યું છે ફિશ ઉપર માથું, અને જો ભાઈ એને રમવું છે ગાયનો ઘોડો. ગાયનો ઘોડો કેમ રમશે ક્રિશા? જો ભાઈ, આ ગાય કોની? મમ્મીની. આ ગાય કોની? પપ્પાની. આ ગાય કોની? ભૈલાની. જો આવો અમારા ગાયનો ઘોડો. ગાયનો ઘોડો રમતો જેમ તો પાણી પીધા ચટા ચટા ચટા. આજમાં દીકરાનું ફેવરેટ ફ્રોક પહેર્યો છે, આ પર્સવાળું, મિની પર્સવાળું. હાય કર દે, હાય. હાય કર, હાય. હું બાબા જાઉં છું કે બસ થોડી કરે બેસવું ના હોય, એને જવું હોય બહાર. કાકરીશું હાય કર દે, હાય હાય.